તો એકાદશીના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરો. શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી 16 ઓગસ્ટ 2024 અને શુક્રવારના દિવસે છે. આ દિવસે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે. નંબર 1. ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો ઉપાય. એકાદશીના દિવસે સવારે સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરો. હવે 5 કોડીને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. થોડા સમય પછી તેને લઈને તમે જ્યાં ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 2. પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવીને એકાદશીના દિવસે પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 3. એકાદશીના દિવસે પતિ અને પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આ સિવાય તુલસી માતાને 16 શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. નંબર 4. એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તેથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું. એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન જરૂર કરો. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1. હળદરનું દાન. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય હળદરને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. એકાદશીના દિવસે હળદરનું દાન કરવાથી વ્યક્તિને ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. નંબર 2. કપડાનું દાન. એકાદશીના દિવસે કપડાનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસે કપડાનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે, જેના કારણે સુખ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. નંબર 3. તુલસીના છોડનું દાન. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશી પર જે કોઈ તુલસીના છોડનું દાન કરે છે તેને આર્થિક લાભ થાય છે, તેમજ તે વ્યક્તિને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. નંબર 4. અન્નનું દાન. એકાદશીના દિવસે અન્નનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્ય વધે છે. આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો ખરાબ પ્રભાવ પણ દૂર થાય છે, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 5. ચાંદીનું દાન. એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે, કારણ કે આ દિવસે ચાંદીનું દાન કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે. નંબર 6. મોરના પીંછા. મોરના પીંછાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર દાન અને સારા કાર્યો કરવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. નંબર 7. પીળા વસ્ત્રોનું દાન. પીળો રંગ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી જો તમે એકાદશીનું વ્રત કરી રહ્યા છો તો તમારે વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન અવશ્ય કરવું જોઈએ. તમે તમારા કોઈપણ વરિષ્ઠ સંબંધી જેમ કે ભાભી, પુત્રી, બહેન, સાસુ, કાકી અથવા તો તમારા પોતાના ઘરની કોઈ પણ આદરણીય સ્ત્રીને પણ પીળી સાડી દાન કરી શકો છો. જો તમે સાડી ખરીદી શકતા નથી તો તમે તેની જગ્યાએ પીળા રંગનું કપડું પણ દાન કરી શકો છો. એકાદશીના દિવસે આ રીતે કરો પૂજા. નંબર 1. દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક કરો. અભિષેક કરવા માટે દૂધમાં કેસર ભેળવો અને આ દૂધને શંખમાં ભરીને ભગવાનને સ્નાન કરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. દેવી લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરો. કુમકુમ તિલક લગાવો. લાલ બંગડીઓ, સિંદૂર, લાલ ફૂલ ચડાવો. નંબર 2. દેવી દેવતાઓને ફૂલોથી શણગારો. તુલસીના પાન સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓનો નૈવેદ્ય ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. એકાદશી પર ભગવાન કૃષ્ણની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ. ગાય આશ્રયમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.